આપણે આજે કંઈક અલગ જ બનાવવાનું છે। જો તેના માટે આપણે મમરા લઈ લીધા છે, નાનો વાટકો। તેને સરસ મજાના આપણે ધોઈ લેવાનું છે। ધોઈને સરસ આપણે એને કોરા કરવા મૂકી દેવાના સાઈડમાં। આપણે એને સાઈડમાં મૂકી દઈશું। હવે જો એક આપણે ટમેટું, સિંગદાણા, મરચાં અને ડુંગળી આટલી વસ્તુ અને કેરી કાચી, આ બધું જ વસ્તુ આપણે લઈ લેવાનું છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। આપણે વધારે તેલ નથી નાખવાનું, 2 થી 3 ચમચી તેલ નાખવાનું છે આપણે। હવે આપણે અડધી ચમચી રાઈ નાખવાની। અડધી ચમચી આપણે જીરું, ચપટી એવી હિંગ, વધારે હિંગ નથી નાખવાની। હવે મીઠો લીમડો, સિંગદાણા, મરચાં, બધું નાખીને સરસ મિક્સ કરી લેશું। હવે ડુંગળી, ટમેટાં, થોડી વાર આપણે એને ચડવા દઈશું। આપણે 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, હવે બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે અડધી ચમચી ખાંડના દાણા, હવે આપણે આ મમરા જે પલાળેલા હતા એ નાખી દઈશું। અડધા લીંબુનો રસ એમ। હવે કાચી કેરી, લીલા ધાણા, હવે બધું મિક્સ કરી લઈશું। જ્યારે પણ આપણને ભૂખ લાગે તો 5 જ મિનિટમાં કે 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે આ નાસ્તો। આ આપણે મમરાની ખીચડી બનાવી છે। એટલી સરસ ટેસ્ટી ખીચડી બની છે કે જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય। એમાંય તે કાચી કેરી હોય એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ લાગે। તો તમે ક્યારે આવી રીતે મમરાની ખીચડી બનાવી છે કે નહીં, કમેન્ટમાં કહેજો જરાક। મમરાની ચટપટી તો બધાએ ખાધી જ હોય, પણ મમરાની ખીચડી ક્યારે ખાધી છે કે નહીં એમ। તમારે આમાં બટેકું નાખવું હોય તો તમે બટેકું પણ નાખી શકો છો।
વેટ લોસ જે કરતા હોય એ પણ ખાઈ શકે છે. તો એટલી સરસ છે. જો સાથે લીંબુ, આપણે કાચું મરચું અને હવે આપણે આ કાચી કેરી. તો આપણો આ મમરાની ખીચડીનો નાસ્તો તૈયાર છે.